India is missing generation next. We need second generation. First, we have to prepare second generation. ભારત જે મૂર્ખામી ઘેર ઘેર કરી રહ્યું છે અને દેશમાં કરી રહ્યું છે એ આ છે. આપણે નવી પેઢી એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાંચ તૈયાર કરવાની છે. એ ઘર હોય કે દેશ હોય, નવી પેઢીને એની ઉપર ભરોસો મૂકો, એને તૈયાર કરો. કેમ કે હવેના 50 વર્ષ એ લોકો કામ કરશે. અને એવી એક નહીં 5 પેઢી બનાવો. નવી પેઢી બહુ સખત કામ કરી રહી છે. સુનિલ ગવાસ્કરની જિંદગી પૂરી કરીને ત્યાં સુધી 34 સેન્ચુરી થઈ અને એનાથી ઓછા સમયમાં સચિન તેંડુલકરે 100 સેન્ચુરી કરી કાઢી. અને એના પછીની પેઢીમાં વિરાટ સચિનની સેન્ચુરી લગભગ બહુ ઝડપથી પૂરી કરી કાઢશે. અને હવે તો રોહિત અને વિરાટ આઉટડેટેડ થઈ ગયા. અત્યારના આ નવા છોકરાઓ મેચ દીઠ 20 ઓવરમાં 100 રન મારી દે છે. ટોક નથી રમવું. એક જ મેચમાં 50 સિક્સરો મારી દે છે. આ નવી પેઢી 140 થી નીચેનો બોલ નાખતી નથી. પીવી સિદ્ધુ 5 વર્ષમાં 2 વાર ઓલિમ્પિકના મેડલ લઈ આવી. મનુ ભાકર આ વર્ષે ઓલિમ્પિકમાં એક જ વર્ષમાં 2 મેડલ લઈ આવી. હરિયાણાનો ભાલા ફેંકવાઓ છેલ્લા 4 વર્ષથી વિશ્વમાં કાયમ નંબર 1 કે 2 ઉપર છે. નીરજ ચોપરા. સાયના નેહવાલે ભારતને ગોલ્ડ આપ્યું. અને આ વર્ષે વિશ્વના પહેલા 50 ટેબલ ટેનિસ પ્લેયરોનું જે રેન્કિંગ આવે એમાં ભારતના 5 છે. નવી પેઢી કેટલી ગજબ છે. અત્યારે 80% કંપનીઓમાં સીઈઓ અથવા ટોપ ક્વોલિટીની પોસ્ટ ઉપર નવી પેઢી છે. નવી પેઢીના હાથમાં લાખોની ગાડી છે, લાખોનો મોબાઈલ છે. આટલી સ્માર્ટ પેઢી છે. નવી પેઢી સિવાય વિકાસ નહીં થઈ શકે. ભરોસો મૂકવો પડશે, વિશ્વાસ મૂકવો પડશે. અને ઘેર ઘેર આપણે કબૂલ નથી કરવું તો ના કરો, પણ દરેક પિતા કરતા પુત્ર અને માતા કરતા દીકરી 4 ચંદરવા ચડી ચૂકી છે. નવી પેઢી બધું 30 વર્ષમાં કરીને બેસી જાય છે અને આપણે 70 વર્ષ સુધી નથી કરી શક્યા. અને આપણે નવી પેઢીને ભાર નથી સોંપવો. બહુ ઝડપથી દરેક પિતાએ કે દરેક માતાએ એમના પુત્ર પુત્રીઓને તૈયાર કરવા માંડવા માંડે. હા, સોંપજો મોડા 25 વર્ષના થાય ત્યારે, પણ તૈયાર તો નાની ઉંમરથી શરૂ કરી દો. કેમ કે આ જનરેશન એટલી સ્માર્ટ છે. બીજી પેઢીને શરૂ કરો. આપણા હાથ, પગ, આંખ, કાન અરે તૂટી ગયા. આપણી તાકાત નથી હવે, અને આપણે દોડી નહીં શકીએ, આપણે રડી નહીં શકીએ. આને સોંપી દઈએ. We need generations next. 80 વર્ષે 90 વર્ષે પણ ઘરના બુઢ્ઢાઓને એ મંજૂર નથી કે યુવાનીઓ કે એ વાત માનીએ, હું કહું એમ કરો. અને આ છે આપણું બરબાદીનું કારણ. અને એ ઘરમાં જ એવું નથી, દેશમાં પણ છે. હજી 80, 90, 95 વર્ષ સુધી આ લોકોને ચૂંટણી લડવી છે. હજી પ્રધાન બનવું છે, રાષ્ટ્રપતિ બનવું છે, વડાપ્રધાન બનવું છે. તમારી પાસે નવા કેવા શાનદાર નેતાઓ છે, એને તમારે ચાન્સ નથી આપવા.
તમારા ધોતિયા ફૂલાવતા તમારે મરો ત્યાં સુધી, છેલ્લે સુધી તમારે જ કામ કરવું છે. સેકન્ડ જનરેશન વગર ભારતનો વિકાસ શક્ય નથી. અને પૂરું વિશ્વ યુવાન છે, પૂરું વિશ્વ યુવાન છે, પૂરું વિશ્વ યુવાન છે. માત્ર ભારત એક જ સૌથી ઘરડો દેશ છે, કેમ કે એનું સંચાલન ઘરડાઓના હાથમાં છે. અને આપણા તો શાસ્ત્ર પણ કહે છે, રામાયણમાં એક વખતે કાન પાસે સફેદ વાળ જોઈ જાય છે દશરથ, અને કહે છે કાલે સવારે રામનો રાજ્યાભિષેક. આ અદ્ભુત પિતાનો નિર્ણય છે. હજી હું રાજ કરી શકું એમ છે નહીં. સફેદ વાળ દેખાયો, ઘડપણ દેખાયું. અરે હવે હું મારા દીકરાને સંચાલન સોંપી દઉં. અને આ છે જનરેશન. નેક્સ્ટ સેકન્ડ જનરેશન તૈયાર કરવાની બહુ જરૂર છે. અને તો જ દેશની વિકાસની ઝડપ વધશે.